ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે। ટોલ ટેક્સ ભર્યા વગર બેરિયર તોડી ટ્રક ચાલકો ફરાર થયા છે। ટ્રકના ચાલકોની માફિયાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે। મહિલા ટોલ કર્મીએ રોકવાનો પ્રયત્ન કર્યો છતાં પણ તે ન રોકાયો। 20 દિવસમાં 4 આવા બનાવ બનતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર જય જોડાઈ ચૂક્યા છે। અહીંયા જય, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ટ્રક ચાલકો જે રીતે બેફામ બની રહ્યા છે અને આ એકાદ બે ઘટના નથી, આ મહિનામાં ચોથી પાંચમી ઘટના આવી સામે આવી છે। નંબર 48 પર આવેલી જે મુલત ટોલ પ્લાઝા છે ત્યાંથી જે ભૂમાફિયાઓ છે તે રેતી ભરી અને બેફામ રીતે પસાર થાય છે। ત્યારે આ ભૂમાફિયાઓ દ્વારા જે ટોલ પ્લાઝા છે તે ટોલ પ્લાઝાનો બેરિકેડ તોડી અને ફરાર થવાના જે બનાવો હતા તે ગંભીર રીતે વધી રહ્યા હતા, જેના પગલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જે 4 ટ્રક જે સીસીટીવીમાં દ્રશ્યમાન થાય છે તે ચારેય ટ્રકના જે ચાલકો છે તેમના વિરુદ્ધ સહઅપરાધ મનુષ્ય વધના પ્રયાસનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને ટ્રક ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ટોલ પ્લાઝાના જે કર્મચારીઓ છે તે ટ્રકને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ બેફામપણે ટ્રક ચાલકો ટ્રક હંકારી ફરાર થઈ જાય છે। ત્યારે આ મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સેતવી, બિલકુલ જય, આભાર માહિતી બદલ।